ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. છેવટે આપણે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીની વાત જોઈ. બરાબર છે. દરેકની નોંધ, દરેકની વાક્ય રચના અને દરેકના વાક્ય જોયા. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. બરાબર છે. તો ફરીથી હું એકવાર એ વસ્તુ રિપીટ કરી જાઉં છું. પોઝિટિવ ડિગ્રીનો અર્થ શું થાય? પોઝિટિવ ડિગ્રીનો અર્થ થાય સમાનતા દર્શક પૂર્ણ. બરાબર. જ્યારે બે વ્યક્તિ, પદાર્થ, પ્રાણી કે પક્ષી બરાબર અમુક બાબતમાં સમાન છે, કોઈ ફરક નથી, તો એને દર્શાવવા માટે પોઝિટિવ ડિગ્રી વપરાય છે, જેને આપણે ટૂંકમાં પીડીના નામથી ઓળખીએ. બરાબર છે. ચાલો, ને એમાં શું આવશે પોઝિટિવમાં? એસ વિશેષણ એસ, ને નકાર હોય તો નોટ સો વિશેષણને એસ. બરાબર છે. આ વસ્તુ યાદ રાખો. પછી આપણે કમ્પેરેટિવ ડિગ્રીની વાત જોઈએ, સીધી, જેને આપણે કહીએ છીએ અધિકતા દર્શક પૂર્ણ. ને ગુજરાતી વાક્યમાં ઓળખવા માટે કયો શબ્દ આવે છે? ના કરતા શબ્દ આવે છે. બરાબર છે. એમાં કયો શબ્દ આવે છે? ના કરતા. અને એમાં વિશેષણ વિશે આપણે બે વાત જોઈ હતી. કઈ બે વાત? જો મારું વિશેષણ નાનું હોય તો એને ઈઆર પ્રત્યય લાગે છે, બાજુમાં ધ્યાન લખવાનું, એ ભૂલવાનું નહીં. પણ જો મારું વિશેષણ મોટું હોય, મોટું એટલે જેનો ઉચ્ચાર એક કરતાં વધારે સિલેબલથી થતો હોય, એની પહેલા મોર આવે છે, બાજુમાં ધ્યાન લખવાનું. બરાબર છે. અને ત્યાર પછી આપણે પીડીમાંથી સીડીમાં ફેરવવાનું, સીડીમાંથી પીડીમાં ફેરવવાનું, એની વાત જોઈએ. ઇન્ટરચેન્જ ઓફ ડિગ્રી. બરાબર છે. અને ત્યાર પછી આપણે સુપરલેટિવ ડિગ્રીની વાત જોઈ. સુપરલેટિવ ડિગ્રી એટલે શું? કે જ્યારે કોઈ એક વ્યક્તિ, પ્રાણી, પક્ષી, પદાર્થ બીજી બધી વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થમાં શ્રેષ્ઠ હોય, સૌથી વધારે ચઢિયાતું હોય, બરાબર છે, ત્યારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. ટૂંકમાં પીડી અને સીડી એ ફક્ત બે વ્યક્તિ માટે આવશે, પણ જ્યારે સુપરલેટિવ ડિગ્રી બે થી વધારે વ્યક્તિનું વાત કરું કે પદાર્થની વાત કરું, ત્યારે સુપરલેટિવ ડિગ્રી આવશે. બરાબર છે. અને સુપરલેટિવ ડિગ્રીમાં આપણે શું જોયું કે જે વિશેષણને તમે કમ્પેરેટિવ ડિગ્રીમાં ઈઆર પ્રત્યય લગાવો છો, સુપરલેટિવમાં એને ઈએસ થી પ્રત્યય લાગે છે. કો પ્રત્યય લાગે? ઈએસ થી. બરાબર. અને કમ્પેરેટિવ ડિગ્રીમાં જે વિશેષણની પહેલા તમે મોર લખો છો, સુપરલેટિવમાં એમાં મોસ્ટ આવશે. બરાબર. અને ધ આર્ટિકલ લખવો જરૂરી છે વિશેષણની પહેલા સુપરલેટિવ ડિગ્રીમાં. બરાબર છે. અને એના વાક્ય જોયા. હવે પરીક્ષામાં તમને જે પ્રશ્ન પૂછાય તે એસડી માંથી પીડી અને સીડી માં ફેરવવાનું. બરાબર. શરૂઆતમાં આપણે પોઝિટિવ માંથી કમ્પેરેટિવ માં ફેરવવાનું જોયું, કમ્પેરેટિવ માંથી પોઝિટિવ માં ફેરવવાનું જોયું, પણ હવે આપણે સુપરલેટિવ માંથી પીડી માં અને સીડી માં કઈ રીતે ફેરવાય, બરાબર છે, એની વાક્ય રચના શું, કઈ બાબત ધ્યાનમાં રાખવાની, એની વાત જોઈએ. બરાબર છે. ચાલો, તો દીકરાઓ મેં આજે સુપરલેટિવ ડિગ્રીની વાક્ય રચના લખેલી છે, જે તમારે નોટમાં લખવાની છે, યાદ રાખવાની છે, કારણ કે આ રચના તમને યાદ રહેશે તો વાક્ય તમારું ઈઝી થઈ જશે બનાવવાનું. બરાબર છે. ચાલો, સુપરલેટિવમાં સૌથી પહેલા શું આવશે? કર્તા. એની બાજુમાં ટુ બી નું રૂપ અથવા ક્રિયાપદ. બરાબર. ટુ બી નું રૂપ એટલે એમ ઇઝ, આ, વોઝ, જે આપેલું હોય તે. ત્રીજા નંબર પર ધ આર્ટિકલ આવે. ધની બાજુમાં વિશેષણ આવે છે. વિશેષણમાં ખબર છે કે નાનું હોય તો ઈએસ થી, અને વિશેષણ મોટું હોય તો આગળ મોસ્ટ શબ્દ લાગે છે, ને પ્લસ અન્ય વધારાનું જે હોય તે. બરાબર છે. આપણી આ વાક્ય રચના સુપરલેટિવ છે. હવે મને પરીક્ષામાં સુપરલેટિવ વાક્ય આપ્યું છે, હવે મારે એમાંથી કમ્પેરેટિવમાં ફેરવવાનું, પોઝિટિવમાં ફેરવવાનું, તો કઈ વાક્ય, કઈ રચના મારે યાદ રાખવાની, તો એની નોંધ મેં લખેલી છે. સૌપ્રથમ આપણે કમ્પેરેટિવની વાત જોઈએ, કારણ કે કમ્પેરેટિવની વાક્ય રચના એ સુપરલેટિવની જેમ જ છે. બંનેની શરૂઆત કર્તા અને ટુ બી ના રૂપથી થાય છે. બરાબર છે. ચાલો, આની જેમ શરૂઆતમાં કર્તા આવશે,
બાજુમાં ટુ બી નું રૂપ લખવાનું એમ ઇઝ અ વોઝ વર જે આપેલું હોય તે પ્લસ ધ આર્ટિકલ સુપરલેટિવ માં આવશે કમ્પેરેટિવ માં આવશે નહીં તો ત્રીજા નંબર પર વિશેષણ આવશે વિશેષણને આમાં est પ્રત્યય હોય તો આમાં er લાગશે આમાં મોસ્ટ હોય તો આમાં મોર આવે બરાબર એ વાત આપણે આગળ જોઈ છે કે કમ્પેરેટિવમાં જે વિશેષણને તમે er પ્રત્યય લગાડો છો સુપરલેટિવમાં est આવે તો આમાં ઉલટું કે આમાં est હોય તો આમાં er આવશે ને વિશેષણ તમારું મોટું હોય બરાબર જેનો ઉચ્ચાર એક કરતા વધારે સિલેબસથી થતો હોય આમાં મોસ્ટ હોય તો આમાં મોર આવશે પ્લસ મારે એની બાજુમાં ધ્યાન પ્રત્યય લખવાનો છે કમ્પેરેટિવ ડિગ્રી એટલે ધ્યાન આવશે વિશેષણની બાજુમાં તરત જ હવે નવી વસ્તુ કઈ છે કે જેવું તમે વિશેષણની બાજુમાં ધ્યાન લખો તો એની બાજુમાં મારે એની અધર શબ્દ લખવાનો છે આ એક નવી વસ્તુ છે કયો શબ્દ લખવાનો છે એની અધર ને એની અધરની બાજુમાં એક વચન નામ આવશે એ નામ કહું આપણને વાક્ય જોઈશું ત્યારે ખ્યાલ આવશે પણ એની અધર પછી બહુવચન નામ લખવાનું નથી ઓલવેઝ એક વચન આવશે બરાબર છે તો આ મારી કમ્પેરેટિવ ડિગ્રીની વાક્ય રચના થઈ કઈ વાક્ય રચના જ્યારે સુપરલેટિવ વાક્યમાંથી સીધીમાં ફેરવવાનું હોય ત્યારે બરાબર ફરીથી એકવાર બોલું છું કર્તા બાજુમાં ટુ બી નું રૂપ ત્રીજા નંબર પર વિશેષણને er અથવા મોર વત્તા વિશેષણ બાજુમાં તરત ધ્યાન એની અધર ને એક વચન નામ હવે મારે પોઝિટિવમાં ફેરવવાનું હોય ત્યારે મારે કઈ રચના યાદ રાખવાની તો દીકરાઓ એટલું યાદ રાખજો કે જ્યારે સુપરલેટિવ વાક્ય આપેલું હોય એને તમારે પોઝિટિવમાં ફેરવવાનું હોય તો પોઝિટિવનું વાક્ય નો અધર થી ચાલુ થશે સાદાથી ચાલુ થાય નો અધર એક વચન બરાબર ફરીથી જ્યારે તમને સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય આપેલું હોય બરાબર એમાંથી કમ્પેરેટિવમાં ફેરવો છો તો વચ્ચે ધ્યાન એની અધર એક વચન આવે છે પણ જ્યારે આપણે પોઝિટિવમાં ફેરવીએ તો મારું વાક્ય નો અધર એક વચનથી ચાલુ થવું જોઈએ બરાબર છે ચાલો નો અધર પ્લસ એક વચન નામ બરાબર ચાલો એની બાજુમાં ટુ બી નું રૂપ ક્રિયાપદ સો વિશેષણ ને એસ બરાબર પોઝિટિવ વાક્ય છે આગળ નો આવી ગયો અને આપણને ખબર છે કે પોઝિટિવ જ્યારે નકારો તેમાં નોટ સો લખાય છે એસ લખાતું નથી એસ એ ફક્ત હકારમાં આવે છે નકારમાં આવતું નથી આગળ આપણે નો લખેલું છે તો આમાં સો આવશે વિશેષણ મૂળ રૂપ જ આવશે બાજુમાં એસ અને છેલ્લે મારે કર્તા લખવાનું છે સુપરલેટિવ અને કમ્પેરેટિવમાં કરતા પહેલા આવે છે પોઝિટિવ ડિગ્રીમાં પાછળ આવશે બરાબર તો આ વાક્ય રચના તમે બરાબર ધ્યાનમાં રાખજો જ્યારે સુપરલેટિવમાંથી મારે સીધીમાં ફેરવવાનું હોય જ્યારે મારે સુપરલેટિવમાંથી પોઝિટિવમાં ફેરવવાનું હોય તો આ પ્રમાણે મારે વાક્ય બનાવવાના છે બરાબર છે સુપરલેટિવમાંથી સૌથી પહેલા સીધીમાં બનાવી દેવાનું કારણ કે સુપરલેટિવમાં કર્તાથી શરૂઆત થશે સીધીમાં પણ કર્તા આવશે બાજુમાં ટુ બી નું રૂપ તામાં પણ બાજુમાં ટુ બી નું રૂપ આવશે બરાબર ધ આર્ટિકલ કાઢી નાખવાનું વિશેષણને es થી આપેલું તો er લખવાનું મોસ્ટ આપેલું તો મોર લખવાનું પ્લસ ધેન એની અધર લખવાનું આ યાદ રાખવાનું ને એક વચન નામ કે જ્યારે હું પોઝિટિવમાં બનાવું તો મારું વાક્ય નો અધર એક વચનથી ચાલુ કરવાનું આ જે પાછળ હોય ને એને આગળ લઈ લેવાનું આમાં એની અધર છે ને તો આગળ નો અધર લખવાનું આ પાછળ જે પણ આપ્યું ને બધું આમાં આગળ લઈ લેવાનું નો અધર એક વચન પછી ટુ બી નું રૂપ સો વિશેષણ એસ અને કરતા પહેલામાં આવે છે તો પાછળ થઈ જશે બરાબર છે તો હવે આપણે વાક્ય જોઈએ બરાબર છે આ એક્ટિવિટી 3 છે ગ્રામરમાં અને પેજ નંબર 19 એમાં આપેલા જ છે તો એ વાક્ય આપણે જોઈએ છે પહેલું વાક્ય Angel is the tallest of all girls
તેજલ બધી છોકરીઓમાં સૌથી ઊંચી છે. પહેલા વાક્ય નક્કી કરવાનું કયું છે બરાબર, અને એમાંથી આપણે જે ડિગ્રીમાં ફેરવવાનું હોય તે આપણે બધામાં જ ફેરવીશું બરાબર છે. પરીક્ષામાં તમને સ્પેસિફિક આપેલું હોય કે સુપરલેટિવ છે તો પોઝિટિવમાં ફેરવો, સુપરલેટિવ છે તો કમ્પેરેટિવમાં ફેરવો, કે કમ્પેરેટિવ છે તો પોઝિટિવમાં ફેરવો બરાબર છે. ચાલો, વાક્યમાં મને ધ આર્ટિકલ આપેલું હોય અથવા ઓફર આપેલું હોય એટલે ખબર પડી જાય કે આ વાક્ય મારું સુપરલેટિવ છે. સારું છે, સુપરલેટિવ ડિગ્રી બરાબર છે. ચાલો, તો સુપરલેટિવ છે એમાંથી મારે સૌથી પહેલા સીધીમાં ફેરવવાનું. તો શરૂઆતમાં જે આપેલું તે જ લખી દેવાનું. તેજલ ઇઝ, બોલો ધ આવશે નહીં. ટોલેસ્ટ છે તેનો કમ્પેરેટિવ રૂપ શું થાય? ટોલર. ને પોઝિટિવ રૂપ શું થાય? ટોલ. ટોલ, ટોલર, ધ ટોલેસ્ટ બરાબર. અથવા બીજા શબ્દમાં કેવું હોય તો આમાં est છે તો આમાં er આવે, આમાં મોસ્ટ હોય તો આમાં મોર આવે. ને પોઝિટિવમાં તો મૂળ રૂપ જ લખીએ છીએ આપણે, જે એનું મેઇન જે એનું ફોર્મ હોય મૂળ રૂપ હોય તે જ લખવાનું છે. ચાલો, ટોલેસ્ટ છે તો આમાં ટોલર આવશે. તેજલ ઇઝ ટોલર. ઓફર બધું કાઢી નાખવાનું, એ બધું સુપરલેટિવમાં આવે, આમાં નહીં આવે. ને આમાં તમે જેવું વિશેષણ લખો બાજુમાં ધ્યાન લખી દેવાનું, અને તેની બાજુમાં એની અધર લખવાનું ભૂલતા નહીં. તેની બાજુમાં એની અધર લખવાનું ભૂલતા નહીં, યાદ રાખજો. કારણ કે આપણે એની અંદર પહેલા લખ્યું નથી, પણ જ્યારે સુપરલેટિવમાંથી ફેરવો ડિગ્રી ત્યારે લખવાનું છે. તેજલ ઇઝ taller than any other. હવે આમાં દીકરાઓ ઓફરની બાજુમાં મેં તમને કહ્યું હતું કે બહુવચન આવે, પણ હવે એની અધરની બાજુમાં આપણે એક વચન જ લખવાનું છે, બહુવચન લખવાનું નથી. ભલે ઉપર બહુવચન આપેલું હોય, નીચે એની અંદર લખો એટલે એક વચન આવે, યાદ રાખો. તેજલ is taller than any other girl. હવે આ વાક્ય મારું થઈ ગયું કમ્પેરેટિવ. બરાબર છે. આ વાક્ય મારું થઈ ગયું કમ્પેરેટિવ. તેજલ is taller than any other girl. બરાબર છે. હવે મારે પોઝિટિવમાં ફેરવવાનું. બરાબર. પોઝિટિવનું વાક્ય શાનાથી ચાલુ થાય? નો અધર. આમાં એની અંદરની પાછળ જે પણ હોય ને બધું આગળ લઈ લેવાનું. આમાં તો એની અંદરની પાછળ ઘર શબ્દ આપેલો છે, તો નો અધર ઘર. બરાબર. એક વચન. તો બેનો રૂપ કયો છે? is. એક વચન છે એટલે is જ આવશે. નો અધર ગર્લ is. સો હવે પોઝિટિવમાં કયું રૂપ આવશે? મૂળ રૂપ tall. tall, taller ને the tallest. બરાબર છે. no other girl is so tall as, ને આજે કરતા જે પાછળ લખવાનું છેલ્લે આવશે તેજલ. no other girl is so tall as તેજલ. બરાબર છે. ફરીથી એકવાર ધ્યાનમાં રાખો. સુપરલેટિવ ડિગ્રી આપેલું હોય ને એમાંથી મારે સીડીમાં અને પીડીમાં ફેરવવાનું હોય તો આ પ્રમાણે વાક્ય મારું બને. સીડીમાં વચ્ચે ધેન એની અધર એક વચન આવે, અને પોઝિટિવનું વાક્ય નો અધર થી ચાલુ થાય, ને આમાં એની અધર ની પાછળ જે હોય તે બધું આગળ લઈ લેવાનું. નો અધર ગર્લ ઇઝ સો ટોલ એઝ તેજલ. બરાબર. પોઝિટિવમાં નો છે એટલે સો એસ લખવાનું, એઝ એ હકારમાં લખાય, નકારમાં નહીં આવશે. થઈ ગયા. હવે વિશેષણ જોઈ લો. આમાં ટોલ
કમ્પેરેટિવમાં ટોલર ને આમાં ધ ટોલેસ્ટ. બરાબર, જે ડિગ્રીમાં ફેરવે એનું રૂપ લખવાનું. બરાબર, ચાલો બીજું જોઈએ. સરસ્વતી ચંદ્ર ઇઝ ધ બેસ્ટ ઓફ ઓલ નોવેલ્સ. સરસ્વતી ચંદ્ર બધી નવલકથામાં સૌથી શ્રેષ્ઠ છે. ચાલો કઈ ડિગ્રી છે? સુપરલેટિવ છે. પહેલા ડિગ્રી ઓળખવાનું કામ કરવાનું. કઈ રીતે ખબર પડે? ધ આપ્યું છે, ઓપોલ પણ આપેલું છે. ચાલો એમાંથી આપણે સૌથી પહેલા સીધી માં ફેરવીએ ને ત્યાર પછી આપણે એને પીડી માં ફેરવીએ. બરાબર છે, તમને જેમાં ફેરવો તેમાં ફેરવી શકો છો. ઇટ ડઝન્ટ મેટર. ચાલો કમ્પેરેટિવ માં ફેરવો તો સૌથી પહેલા આ નામ બેઠું લખી દેવાનું. સરસ્વતી ચંદ્ર ઇઝ. ચાલો ધ આમાં લખાય નહીં લખાય, ઓપર પણ નીકળી જાય. બેસ્ટ શબ્દ છે, બોલો બેસ્ટ નું કમ્પેરેટિવ રૂપ શું આવે? કાલે આપણે વાત જોઈ હતી જે અનિયમિત રૂપો છે એમાં મેં તમને લખાવેલું હતું ગુડ, ગુડ અથવા વેલ એનું કમ્પેરેટિવ બેટર થાય અને સુપરલેટિવ ધ બેસ્ટ થાય. બરાબર, તો આપણે કમ્પેરેટિવ રૂપ શું આવે? બેટર આવે. બરાબર છે, અને પોઝિટિવમાં ગુડ અથવા વેલ આવશે. બરાબર છે, જે યોગ્ય લાગતું તે લખવાનું. સરસ્વતી ચંદ્ર ઇઝ બેટર તરત ધેન એની અંદર લખી દો ને નામ એક વચન આવશે. ઉપર તમને બહુવચન આપ્યું હોય પણ આપણે નીચે એક વચન જ લખવાનું છે કારણ કે એની અંદર પછી એક વચન લખાય, બહુવચન આવશે નહીં. ચાલો પોઝિટિવ કોનાથી ચાલુ થાય? નો અધર. હવે એની અંદરની પાછળ જે પણ હતું બધું આગળ લઈ લેવાનું. નોવેલ જ છે, નો અધર નોવેલ એક વચન. નો અધર નોવેલ ઇઝ આપ્યું છે તો ઇઝ લખો. નો અધર નોવેલ ઇઝ સો બેસ્ટ શબ્દ છે. બેસ્ટ શબ્દનું કમ્પેરેટિવ બેટર આવશે ને જ્યારે એનો પોઝિટિવ ગુડ આવશે. થઈ ગયા રૂપો? ગુડ, બેટર, ધ બેસ્ટ. નો અધર નોવેલ ઇઝ સો ગુડ એઝ સરસ્વતી ચંદ્ર. No other novel is so good as Saraswati Chandra. There you go. ત્રીજું, Ahmedabad is the biggest city in Gujarat. ચાલો ધ આપેલું છે વિશેષણની પહેલા ધ એટલે સુપરલેટિવ. એમાંથી સિટીમાં ફેરવવો, ત્યાર પછી પોઝિટિવમાં આપણે ફેરવીએ. ચાલો સિટીમાં એટલે અહેમદાબાદ ઇઝ લખી દઈએ. ધ આર્ટિકલ આવશે નહીં. ચાલો બિગેસ્ટ છે એનું કમ્પેરેટિવ રૂપ શું આવે? બિગર ને પોઝિટિવ બિગ. બિગ, બિગર, ધ બિગેસ્ટ. આમાં ઈએસટી છે તો આમાં ઈઆર આવશે, આમાં ઈઆર હોય તો આમાં ઈએસટી. બરાબર છે, તો યાદ રહી જવું જોઈએ. અહેમદાબાદ ઇઝ બિગર. એની બાજુમાં ધેન આવશે, ધેન એની અધર. જેવું વિશેષણ લખો એની બાજુમાં ધેન એની અધર લખી દેવાનું. અને નામ એક વચન સિટી આપેલું છે, એક વચન જ છે. ધેન એની અધર સિટી ઇન ગુજરાત. બરાબર છે. Ahmedabad is bigger than any other city in Gujarat. હવે આ મારો તો કમ્પેરેટિવ રૂપ. બરાબર, ડિગ્રી. ચાલો પોઝિટિવ નો અધર થી ચાલુ થશે. તમને એક વાત મેં કહી છે કે કમ્પેરેટિવમાં એની અધરની પાછળ જે પણ હોય ને બધું આમાં પોઝિટિવમાં આગળ લઈ લેવાનું. બરાબર, એટલે હું તમને સૌપ્રથમ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય બનાવવાની સલાહ આપું છું. હવે આમાં એની અધર અને આમાં જે પાછળ હોય તે બધું આગળ લઈ લેવાનું.
નો અધર સિટી ઇન ગુજરાત. ના નો અધર પછી એક વચન જ આવશે. નો અધર સિટી ઇન ગુજરાત ઇઝ આપેલું છે તો બેનો જે આપણે તે ઇઝ હોય તો ઇઝ, વોઝ હોય વોર હોય જે હોય તે આપણે જે આપેલું તે જ લખવાનું છે. બરાબર છે. આપણે નો અધર સિટી ઇન ગુજરાત ઇઝ સો લખીએ ને બિગ શબ્દ આવશે, મૂળરૂપ આવશે સો બિગ એસ ને કરતા અમદાવાદ છે પાછળ લખવાનું પોઝિટિવમાં. બરાબર. નો અધર સિટી ઇન ગુજરાત ઇઝ સો બિગ એઝ અહેમદાબાદ. બરાબર છે. ચાલો ચોથું વાક્ય, નો અધર મ્યુઝિશિયન વોઝ સો ગ્રેટ એઝ હરિદાસ. કોઈ પણ સંગીતકાર હરિદાસ જેટલા મહાન ન હતા અથવા નથી. ચાલો પહેલા નક્કી કરો વાક્ય કઈ ડિગ્રીનું છે. નો અધર આપેલું તો પોઝિટિવ, ધેન એની અધર આપેલું તો કમ્પેરેટિવ ને વાક્યમાં વિશેષણની પહેલા ધ આર્ટિકલ આપેલું હોય તો સુપરલેટિવ. આ ત્રણ શબ્દ યાદ રાખો એટલે તમને તરત ખબર પડી જાય કે આ ડિગ્રીનું વાક્ય છે ને મારે એમાં જે સામા ફેરવવાનું છે. નો અધર આપેલું છે એટલે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. બરાબર છે. ચાલો તો હું આ પીડી લખી દઉં. હવે પીડી માટે તમે પહેલા સીડી માં ફેરવો કે એસડી માં ફેરવો જે યોગ્ય લાગે તે. બરાબર. ચાલો નો અધર મ્યુઝિશિયન વોઝ સો ગ્રેટ એઝ હરિદાસ. હવે સીડી ને એસડી નું વાક્ય સાનાથી ચાલુ થાય? વાક્ય રચના ખબર છે, કર્તા અને ટુ બી ના રૂપથી. કર્તા ક્યાં છે? હરિદાસ. તો એ લખીએ હરિદાસ. હવે ટુ બી નું રૂપ કયું આપ્યું છે? વોઝ આપ્યું છે તો વોઝ લખવાનું છે. ઇઝ આપેલું તો ઇઝ લખવાનું, જે આપેલું તે લખવાનું છે. બરાબર છે. હરિદાસ વોઝ. ચાલો સીધીની વાક્ય રચના યાદ કરો. કર્તા ટુ બી નું રૂપ, પછી વિશેષણને ઈઆર અથવા મોર આવે, પછી એની બાજુમાં ધેન એની અધર એકવચન નામ. હરિદાસ વોઝ. વિશેષણ મારું કયું છે? ગ્રેટ. ગ્રેટ નું કમ્પેરેટિવ રૂપ શું થાય? નાનો શબ્દ છે ગ્રેટ, ગ્રેટર. બરાબર. અને સુપરલેટિવમાં શું આવે? ગ્રેટેસ્ટ. બરાબર ને. નાનો શબ્દ છે તો ઈઆર આવશે, મોટો શબ્દ તો મોર આવશે. હરિદાસ વોઝ ગ્રેટર. જેવું વિશેષણ લખો એની બાજુમાં ધેન એની અધર લખો. હરિદાસ વોઝ ગ્રેટર ધેન એની અધર ને મ્યુઝિશિયન પાછળ જશે. બરાબર છે. ફરીથી હરિદાસ વોઝ ગ્રેટ નું ગ્રેટર આવશે કમ્પેરેટિવ રૂપ, ધેન બાજુમાં એની અધર મ્યુઝિશિયન પૂછો. બરાબર છે. કમ્પેરેટિવ અને સુપરલેટિવની શરૂઆત હંમેશા નામથી થાય જ્યારે પોઝિટિવની શરૂઆત નો અધરથી થાય. બરાબર છે. ચાલો સુપરલેટિવમાં ફેરવે એ પણ નામથી જ આવશે તો હરિદાસ વોઝ લખી દઈએ. ચાલો હરિદાસ વોઝ ધ આર્ટિકલ લખવાનું, વિશેષણ પહેલા. બરાબર છે. ગ્રેટ, ગ્રેટર, ધ ગ્રેટેસ્ટ. સુપરલેટિવ રૂપ શું આવશે? ગ્રેટેસ્ટ. આમાં ઈઆર આમાં ઈએસ. હરિદાસ વોઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. બરાબર. હરિદાસ વોઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. અથવા આમાં તમારે બીજી રીતે બનાવો તો બીજી રીતે પણ બને. હરિદાસ વોઝ ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ મ્યુઝિશિયન્સ. ઓફ ઓલ ઉમેરો તો મ્યુઝિશિયન્સ લખવું પડે. ઓફની બાજુમાં બહુવચન આવે. બરાબર છે. ને નહીં લખો તો ફક્ત સિમ્પલ મ્યુઝિશિયન. નેક્સ્ટ એના પછી ધ એલિફન્ટ ઇઝ બિગર ધેન એની અધર એનિમલ. હાથી એ બીજા કોઈ પણ પ્રાણી કરતા
વિશાળ છે. ચાલો કઈ ડિગ્રી છે? ધ્યાન આપેલું છે કમ્પેરેટિવ. એમાંથી આપણે પહેલા કઈ ડિગ્રીમાં જેમાં ફેરવો એમાં તમે ફેરવી શકો છો. PD માં ફેરવીએ, SD માં જે તમને યોગ્ય લાગે એમાં ફેરવો. ચાલો PD માં ફેરવો તો નો અધર થી ચાલુ કરવાનું ને એની અધર ની પાછળ જોઈએ તે આગળ આવી જાય. આ યાદ રાખો. નો અધર એનિમલ is no other animal is so. હવે bigger છે તો પોઝિટિવ રૂપ એનું શું આવશે? big આવશે મૂળ રૂપ. so big as the animal. બરાબર. હવે સુપરલેટિવ માં ફેરવો. સુપરલેટિવ વાક્યમાં ફેરવો તો એના માટે કમ્પેરેટિવ ડિગ્રીમાં જે હોય શરૂઆત એ કર્તાથી થાય. કર્તા કોણ છે? તો એલિફન્ટ is. The elephant is ને ધ આર્ટિકલ બીજા નંબર પર લખી દેવાનો. ચાલો big શબ્દ છે big bigger the biggest આવશે. બરાબર ને સુપરલેટિવ રૂપ the elephant is the biggest animal. અથવા ઓપલ લખવું હોય તો the elephant is the biggest of all animals. બહુવચન લખવું બરાબર છે. ચાલો હવે દીકરાઓ આપણે આ 5 વાક્ય જોયા. હવે એના પછીનું જે છઠ્ઠું વાક્ય છે તે વિમલ is taller than Bimal. બરાબર છે. હવે દીકરાઓ તમને ધ્યાનમાં હોય તો આપણે જ્યારે શરૂઆતમાં પોઝિટિવ વાક્ય અને કમ્પેરેટિવ વાક્યની વાત કરી હતી બરાબર, ત્યારે સુપરલેટિવ વિશેની કોઈ વાત નહીં હતી. તો આપણે ત્યારે પોઝિટિવ ને કમ્પેરેટિવ જોયું હતું. એના પછી એક નવી વાત જોઈ હતી, PD માં જે CD માં ફેરવવાનું અને CD માં જે PD માં ફેરવવાનું. બરાબર છે. ત્યારે સુપરલેટિવ ની કોઈ વાત નહીં હતી. તો એમાં આપણે કઈ વસ્તુ જોઈ હતી? પરીક્ષામાં જ્યારે તમને ડિગ્રી પૂછાય ચેન્જ ધ ડિગ્રી ત્યારે બધું ભેગું આવે બરાબર. તો ત્યારે એમાં શું ફરક હતો ને આમાં શું ફરક છે હું એની વાત કરું છું, ધ્યાનમાં રાખજો. આપણે શરૂઆતમાં ચેન્જ ધ ડિગ્રી જોઈ હતી, PD માંથી CD માં ફેરવવાનું, CD માંથી PD માં, PD હકાર તો CD નકાર, PD નકાર તો CD હકાર, અથવા CD હકાર તો PD નકાર, CD નકાર તો PD હકાર. બરાબર, એ પ્રમાણેની વાત જોઈ હતી. ત્યારે સુપરલેટિવની વાત નહીં હતી. તે કઈ રીતે ખબર પડે
એમાં મને બે નામ આપેલા હતા. ખ્યાલ આવે છે? એમાં મને બે નામ આપેલા હતા, એક આગળ અને એક પાછળ. જ્યારે આજે અત્યારે આપણે સુપરલેટિવનું જોઈએ છે એમાં ફક્ત એક જ કરતા હોય છે, એમાં બે કરતા હોતા નથી. જોયેલા કોઈ પણ વાક્ય આમાં પહેલામાં શું છે? તેજલ, નામ એક જ છે. આમાં સરસ્વતી ચંદ્ર, નામ એક જ છે. અહેમદાબાદ, નામ એક જ છે. હરિદાસ, નામ એક જ છે. એલિફન્ટ, નામ એક જ છે. તો જ્યારે મને આ પ્રમાણે કરતા એક જ આપેલું હોય ત્યારે આ પ્રમાણે તમારે ફેરવવાનું. યાદ રાખજો, પરીક્ષામાં ભેગું આવશે ત્યારે આપણને કન્ફ્યુઝન થવી જોઈએ નહીં. પણ જ્યારે મને બે કરતા આપેલા હોય, એક આગળ અને પાછળ, ત્યારે ફક્ત અને ફક્ત પોઝિટિવ અને કમ્પેરેટિવની જ વાત હોય, એમાં સુપરલેટિવની વાત આવે નહીં. યાદ રાખજો બરાબર. ત્યારે ફક્ત અને ફક્ત પોઝિટિવ અને કમ્પેરેટિવની જ વાત હોય, ત્યારે એમાં સુપરલેટિવનો કોઈ વિચાર કરવાનો નહીં. પછી જોવાનું એમાં પોઝિટિવ છે તેને કમ્પેરેટિવમાં ફેરવો, કમ્પેરેટિવ છે તેને પોઝિટિવમાં ફેરવો. વાક્ય હકાર છે તો પેલું નકાર બનાવવાનું, વાક્ય નકાર છે તો પેલું હકાર બનાવવાનું. ને કર્તાની અદલા બદલી થઈ જાય, આગળનું નામ પાછળ ચાલ્યું જાય, પાછળનું નામ આગળ આવી જાય. બરાબર છે? કે આગળ આપણે વાક્ય જોયા હતા, લગભગ 5-6 વાક્ય જોયા હતા. બરાબર? તો આમાંનું એ જ વસ્તુ આ જે છઠ્ઠું વાક્ય મેં લખ્યું છે એમાંનું જ વાક્ય છે. બરાબર છે? ચાલો. વિમલ is taller than વિમલ. વાક્ય કયું છે? ધ્યાન આપેલું છે એટલે કમ્પેરેટિવ ને હકાર છે. તો સીધી હકાર તો સામા ફેરવાય? પીધી નકાર. બરાબર છે? હવે આમાં આજે 1 થી 5 વાક્ય બનાવ્યા એ પ્રમાણે નહીં બનશે. બરાબર છે? એ ક્યારે બને? જ્યારે એક જ નામ આપેલું હોય તો. ને જ્યારે ધ્યાન એની અધર આપેલું હોય, નો અધર આપેલું હોય, ત્યારે આ બધી વાત આવે. આમાં બોલો, આ સીધીનું વાક્ય છે પણ મને ફક્ત ધ્યાન આપેલું છે, એની અધર આપેલું છે નથી આપેલું. એટલે આપણે જે આગળ બનાવવાનું એવી રીતે બનાવવાનું છે. બરાબર છે? ખ્યાલ આવ્યો? આમાં બે નામ આપેલા છે, જ્યારે આ બધામાં એક જ નામ આપેલું છે. બરાબર છે? આમાં ધ્યાનની બાજુમાં એની અંદર આવે છે, આમાં ફક્ત ધ્યાન આવે છે, એની અંદર આવતું નથી. બરાબર છે? ચાલો. પીધી નકાર બનાવવાનું, પાછળનું આગળ, આગળનું પાછળ. વિમલ પહેલા લખીએ, વિમલ is. ને નકાર એટલે પીજી નકારમાં શું આવે? not so as. taller છે પર બરાબર, જે ડિગ્રીમાં ફેરવેલું રૂપ લખવાનું. વિમલ is not so tall as વિમલ. થઈ ગયું? હવે આ વાક્ય મારું પીડી માં ફેરવાયું. હવે આમાં સુપરલેટિવની કોઈ વાત નહીં આવે. બરાબર છે? ફક્ત સીડી માંથી પીડી અને પીડી માંથી સીડી. ને હકાર છે તો નકાર, નકાર છે તો હકાર. ને કર્તાની અદલા બદલી, આગળનું પાછળ, પાછળનું આગળ. બરાબર છે? એ આની અંદર આવે સુપરલેટિવ. જ્યારે ધ્યાન એની અંદર આપેલું હોય, નો અધર આપેલું હોય, ત્યારે આ પ્રમાણે બને. આમ એવું બને નહીં. ને કર્તા એક જ આમાં છે, આમાં આપણે બે છે. બરાબર? ચાલ, એના પછીનું વાક્ય 7મું. My house is not so big as your house. ચાલો, બે નામ આપેલા છે, my house અને your house. કઈ ડિગ્રીનું વાક્ય છે? not so as આપ્યું છે, PD. હવે દીકરાઓ યાદ જ રાખજો ઓળખવાના શબ્દ. ધ્યાન આપેલું છે તો કમ્પેરેટિવ, as આપેલું છે પોઝિટિવ. વાક્યમાં ધ આર્ટિકલ વિશેષણ પહેલા આપેલું છે, ઓપર આપેલું છે, સુપરલેટિવ. આ બધી વસ્તુ યાદ રાખો. ખબર છે? ચાલો, પીડી નકાર તો શું બને? સીધી હકાર. ને આ પાછળનો આગળ લઈ જાય, યોર હાઉસ is. હકાર બને એટલે નોટ સો બધું કાઢી નાખવાનું. અને બિગ શબ્દ છે એનું કમ્પેરેટિવ શું થાય? બિગર. ડબલ જી આવશે. આ જી ની પહેલા આઈ છે, સ્વર છે એટલે વોવેલ. માય હાઉસ ઇઝ બિગર, પછી ધેન લખો, ધેન યોર હાઉસ ઇઝ બિગર ધેન માય હાઉસ. અથવા અમુક વાર માય પણ લખાય, હાઉસ નહીં લખવું હોય તો નામાં યોર હાઉસ ની જગ્યા પર યોર્સ લખાય.
તમારે હાઉસ પાછું બીજી વાર નહીં લખવું હોય તો બરાબર છે આ થઈ ગયું ધ્યાનમાં રહ્યું તો આ સીધી માંથી પીડી માં ફેરવું પીડી માંથી સીડી માં ફેરવું હકાર છે તો નકાર નકાર છે તો હકાર એટલે આ વાક્ય રચના આ યાદ રાખજો ને આમાં આ યાદ રાખજો ભૂલ પડે નહીં આગળ જે વાક્ય જોયા હતા તે ને આજે અત્યારે નવા વાક્ય જોયા તે બરાબર છે તો આટલી વસ્તુ દીકરાઓ ધ્યાનમાં રાખો ને હવે એના પછી નેક્સ્ટ આપણે ગ્રામરમાં જે ખાલી જગ્યા છે એક્ટિવિટી 2 પેજ નંબર 18 એ જોઈશું બરાબર છે તો આ ત્રણેય ડિગ્રી વિશે બરાબર અભ્યાસ કરો વાક્ય જે લખાયેલી જે નોંધ છે એ વાંચો અને ધ્યાનમાં રાખો બરાબર ચાલો ઓકે